ક્યાં જાવું તારે? ચોટીલા કે હેલો ફ્રેન્ડ. એ ખોડા જય માતાજી. પગની હાલત હવે ધીમે ધીમે ખરાબ થતી જઈએ. હે હા ઉતરી ગયો. હા વાચો પાઘડી ઉતરી ગઈ કે ઠાકોરે ઉતરી ગયો, પાઘડી ઉતરી ગઈ. હે ઓ ચમત્કાર કર્યો, આમાં કઈ કર્યું માથામાં તો પગ મટી ગયા. હાલ ચાલ છે એવું. અરે તે ફાંગા ફાંગા હાલવા મીંડા. તો મિત્રો આજે અમે જઈએ છીએ ચોટીલા હાલીને. આ ભૌતિક એ ભૌતિક ક્યાં જાવું તારે? ચોટીલા કે કા ચોટીલા શું હે? પગે લાગવા. હાલો હાલો હાલો. તો મિત્રો અત્યારે જો અમે કેટલા 2 વાગે હાલતા થયા હતા સોલવન ફાટેકેથી. તો અત્યારે અમે કેટલા વાગ્યા તમને કહું ને 6:30 થયા. અત્યારે જો 7 અનુમાને પહોંચી ગયા છીએ અમે. તો મિત્રો આજે અમે બધા જઈએ છીએ ચોટીલા હાલીને. તો અમારી ભેગો છે રાહુલનો છોકરો ભૌતિક અને આ બધા લોકો છે એમના સાઢુ. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ માલિયાસણ ગામમાં. ધીમે ધીમે બધાના પગ દુખવા માંડ્યા છે પણ તો એ જે કોઈ હરમિત નથી હેરું. બસ ખાલી આ રાહુલનો છોકરો ઘડીક હેરાન કરે, ઘડીક મારે તેડવો પડે, ઘડીક ઈ તેડે, ઘડીક રાહુલના હાડુને તેડવાનો વારો આવે છે. તો જા શું છે ક્યાં જવું છે? હવે આને મી કઈ નીકળાય કે મેળામાં જવું છે ફ્રેન્ડ અમે જાય છે ચોટીલા. ચોટીલાથી ને બહુ એટલે બહુ ઠાકાઈ ગયું. કેમ ટીકડી પીવી પડશે? પી તો ફરજિયાત પીવી જો. હવે છોકરાને તેડી તેડી સાવ ઠકાઈ ગયું. પણ એ જે તો આપણે અડધે જ પી ગઈ કાકા. હવે તો ગાડી આવે ને હા એટલે બેસી જવાનું. છોકરાને ગાડી બેહાડી દેવા. ટીકડી પીવી એવું હતું 2 ટીકડી નહીં લીધી. તો 2 ટીકડી લીધી હે રાહુલભાઈએ. એક જ લીધી. કેટલી ટીકડી પીધી રાહુલ? એક જો મિત્રો અમે અત્યારે એ છોકરો એનો ખંભે બેહીને થાકી ગયો. એ ખોડા જય માતાજી. એ જય માતાજી બેનો. તો અત્યારે અમે ચોટીલાથી લગભગ 18 કિલોમીટર દૂર છીએ. ઠાકોડા જેવું નામ નથી પણ આ તો હું કહેવાય નહીં, થોડું થોડું છે એટલે. અને ભરતભાઈ એમ કહે કે હવે ટીકડી પીવી પડે. મેં વાહ અમે ઠેકાડે હવે આ છોકરીઓને ચિપ્સ ખાવી હતી ને તો અમે ઘડીક ઊભા રહી ગયા હતા. એમાં પગ જકડાઈ ગયા છે. ભરતભાઈ એમ કહે કે ટીકડી પીવી છે પણ હું એમ કહું કે 5 કિલોમીટર ખેહી લઈને તો ટીકડી પીવાની જરૂર ન રહે. શું કે ભરતભાઈ પીવી પડશે? જો અત્યારે હવની મોય રમે ઈ પાછળની જે ટીમ રહી ને એ વાહે રહી ગઈ પોરો ખાવામાં. એટલે જેમ તમે પોરા ખાઈશો ને એમ તમારું એવરેજ એને ઓછી થવા માંડશે. એના કરતાં ભલે તમે થાકી ગયા હોય પણ તોય તમે ધીમે ધીમે ચાલતા રહીશો ને તો બહુ એટલી બધી તકલીફ નહીં પડે. એટલે અને પગે હાથને અમે મૂંગના સ્પ્રે હાથે મરવી લીધા છે. શું કેવું ભરતભાઈ? હા હવે લગભગ અમે 18 કિલોમીટર દૂર ઈ ભાઈ પણ બને ને ત્યાં સુધી પોરા નથી ખાવા. તો એકવાર પોરો ખાઈ ગયા ને ભાઈ મોટો પછી મને નથી લાગતો કે અમે સવારે 8 વાગે ચોટીલા પહોંચશું. એટલે અમારે હે ને સવારમાં 5-6 વાગે ને ત્યાં ચોટીલા પહોંચી જવું પછી ત્યાં જઈને ભલે પોરો ખાય.
તો મિત્રો હવે પગની હાલત હવે ધીમે ધીમે ખરાબ થતી જઈએ. ઓ ભરતભાઈ હવે હવે તો ભાઈ સાવ લિમિટમાં આવેલું ગાડી. હે હવે તો બહુ હલાતું નથી. સમજા રગો પકડાવવા મને રઘુ બાકી તો 15 કિલોમીટર જેટલું છે. શું થયું ભાઈ? બાકી તો 15 કિલોમીટર છે પણ હજી એમાં 15 કિલોમીટર બહુ લાગે. બહુ લાગે હે એ ભરતભાઈ હવે અને ભરતભાઈ નું પૂરું થઈ ગયું હવે. ભરતભાઈ ફાંગા ફાંગા હાલવા મીંડા હે ભરતભાઈ કેમ ફાંગા ફાંગા હાલો હવે હે ફંગા ફંગા થઈ ગયા. કેમ છે દીદી કેવી થઈ ગઈ હો હે તો અત્યારે કેટલા વાગ્યા તમને કહું ને 2 વાગ્યા હે 2 વાગે બાઉન્ડ્રી અમે પૂગી ગયા હી. ભરતભાઈ ની પાછળ આયલા આવે હે. ભરતભાઈ જો પાઘડી વેડી હો હવે ભરતભાઈ. હા ભરતભાઈ હા પાઘડી વાળા હા. જય માતાજી. હાલતા રહો. કેમ ભરતભાઈ કેવો થાકોડો લાગ્યો હે? અરે હા ઉતરી ગયો હે. હે હા ઉતરી ગયો. હાવ હાચું પાઘડી ઉતરી ગઈ કે ઠાકોરે ઉતરી ગયો પાઘડી ઉતરી ગઈ. હે હાચું કીજો. અરે પેલા ઠાકોરો લગે હાલી કરતા એમાં એક ભાઈ મિલા ગાડી લઈને હા એવો ચમત્કાર કર્યો હા તો હે ને આમ કઈ કર્યું માથામાં તો પગ મટી ગયા. એવો ઈ ભાઈ માથામાં કરીને પગ મટી ગયા. હા એ ભાઈનો એવો ચમત્કાર એમાં તો દોડવા મીડા નકર હવારે ન પોગે તો અત્યારે આપણે 4 વાગે ના પહોંચી જવું હા તો એવો ભાઈએ ચમત્કાર કર્યો. માલપાદઈને આપા કાળાયામ કંકોત્રી મેકીથી માને માથેથી પાઘડી ઉઠાડીને એટલું કીધું કે માં તમે અહીંયા આવતા તો ભાઈ નહીં હાલ ચાલ છે એવું હે ઠેક એ ભાઈ वो तो अच्छा हुआ कि मुझे सीखो ऐप मिल गई यहाँ पर मुझे लोन से मुक्ति के उपाय मिल गए. इंस्टॉल नाउ पे क्लिक करो और अभी सीखो ऐप डाउनलोड करो. કરેલા માતાજીની જય